પેલા વખત તો આઠેમ બગડી હતી પણ આ આઠેમ ખરી સુધારવી પડશે. પેલા વખત તો મજા નહીં આઠેમમાં. જે પૈસા હતા ને બધા હારી જતો. પણ આ વખત તો ગમે તે કરી પૈસા 10 લીધા છે ને 10,000 પણ એના ડબલ તો કરવા જ છે. આ વખત આઠેમ સુધારવી પડશે નકર દર વખત ખરું ને બગડે જ છે. આઠેમ કરવાનું હું ગમે તે કરીને ગામમાં જવું પડશે અને બધાને ભેગું થવું પડશે અને આ રમવાનું ચાલુ કરવું પડશે. આમ આઠેમ આવી જાય ત્યારે તો રમવાની મજા. ઓહો ખેમલો ને સુમલો 2 જણા બેહર્યા હોય એવું લાગે છે. જઈને પૂછવું પડશે કેવું પડશે ખેલવા લે રમવા હેડો. આમ સાંજ સુધી બેહી રહો. નહીં ભલી વાર આવે હો શોમા કાકા, નહીં ભલી વાર આવે, નહીં મજા આવે બિલકુલ. મને તો એવું લાગે કે પોલીસ ખરી ને કેટલા વખત ગાડીઓ અડિયો કાઢી જાય. મને લાગતું કોણ રમવા મરે. શોમા કાકા આ ગામના સરપંચ ને અને પેલા વધારે તો બાબુજી ને આ કાઠું કરવામાં આ 2 જણાનો હાથ છે. પોરે આઠમું કોઈ મજા નથી આવી. પોરે આઠમું રમવું તું રમવા મળે એવું તું ઘણું બધું પણ ગુદામાં રૂપિયા નતા અને આ ગુદામાં રૂપિયા લઈને બેહી રહ્યા છીએ પણ છે રમવા મળે એવું નહીં. અમુ શું કરવાનું એ ખબર પડતી નહીં શોમા કાકા. આ બાબુલા એવાને શું હલવાના હતા ઉછીના તે સમાચાર લાવ્યો છે એ જીવણિયા. જીવણિયા આ હાથમાં આઠમ આવી તે છે ચાલુ થયું છે. હું જ તમારે પણ આવ્યો છું ને કીધું શું ચાલુ થયું ને રમવાનું. એટલે હું તો બોર્ડ નો માલિક છું. ખેમા આ જુગાર નો બોર્ડ હું બી હારું છું. તું નહીં બી હારતો પણ પેલી ચોકડી થઈને ઈ કને પોલીસ ની ગાડી જતી હતી. પાછો ઈથી પાછો વળી ગયો. આ બાટલી ચોકડી જો ઈ કને ગાડી જીવણિયા આખા ગામમાં મોમાં મોટા માર માર કરે છે, ઓટા માર માર કરે છે. મને લાગતું નહીં ખેમા આઠેમ સુધરે આપણી. મને નહીં લાગતું કે હું પત્તું પકડવા મળે હાથોમાં ખડે આવે છે ને એમને હિંમત રવાની છે. ખેમા મારે પૈસા ખિસ્સામાં છે આનું આમ એવું થાય કે શાને રમબે પૈસા એટલે હાથમાં ખાન જ આવ કે શાનું આમ બાજી રમબે. પણ શોમા કાકા લાડવો ખાવા નહીં મળવાનો, જુગાર રમવા નહીં મળવાનું. આ બાબુજી હોય સરપંચ બધા ખૂબ કાઠું કઈ નાખ્યું છે જીવણિયા. હા એમો જ ગાડીઓ રિયો કાઢે ને કોમ ગાડી ના આપણે. હું તો વિચાર કર્યો તો કીધું અસલો શંગુ લઈ અને આડો પડું અને ઊંઘી દઉં તાર પાર આવે. હા ખેમા હું પૈસા તો આઠેમાં ઊંઘ આવે લે. શોમા કાકા ઊંઘ ઊંઘ તો નહીં આવતી પણ કરવાનું હું આ દશમાનો લોહી પીવા બેઠતો વાત જ ના કરતો હો જુગાર ની કોઈ. મમ્મી તો ગામમાં જવાને કહે છે ને એટલે સંબંધ છૂટી જશે તારી મમ્મી તો. એટલે વાળ નથી કે વાળ કોમ ના ગમો યો કાઢી નાખા તો ઘેર જીવનલાલ ને 3 જણાનું આયોજન કરવાનું ગોકાળ આઠમ આવે છે ને એ કીધું ગામમાં પરસાદી વેચે ને પરસાદીની વાત નહીં કરવાની. પેલું કે લે જીવણિયા ચારામાં જવું શકે નહીં તને તો. ના પાડું છું કે જુગાર બુગાર રમવાનું નહીં, ગામમાં ગામ નહીં બગાડવાનું. સોડિયો નપ્પર ના તો કેવરો બેવરો લાઈન આલો. કુવા છો ને પૂન કર કે વધારે રૂપિયા આવી જાય તો ગુદામાં હું કેવું સરપંચ. પણ ખેમા 12 મહિને એક વખત તહેવાર રમવું તો પણ અમે જીવણિયા ઘડીએ ઈચ્છા છે મારી જુગાર રમવાની તો પણ ગામ વાળા બધા ના કહેતા એટલે આપણો ઉપરવટ ના જવાય. બુઢિયો ગાયરો થાય ને તો ગુલેટ મારવા તો ના ભૂલા. સરપંચ ઈચ્છા તો હતી પણ તમે બધા લાકડો લેવા જો લાકડો હું તો સુધાર લાકડામાં જ્યાં પછી રમવાનું ખરા. એમાં તો પેલી ડોશી હુકાઈ જાય છે પણ ખાલી ટાઈમ પાસ. હું તો કહું હા તે ખબર કે ટાઈમ પાસ તમે બધા ના પાડી. તમે બાબુજી બધા કાઠું કઈ નાખ્યું છે મોમાં ગાડીઓ લઈને ફર ફર કરે છે આખો દાડો. શું દવાનું કેવા હા મને તો નહીં લાગતું. અરે ગોકર આઠે મેર પર પત્તર ટીપવાનો. સરપંચ ગમે તે તમે રમતા ને તમે શાનું બંધ કરી નાખ્યું. એમાં આપણે તો સુધરી ગયા. પત્તું પકડવાનું જ નહીં. તમે 5 રૂપિયા લઈને આ ક્યારો જુગાર રમ્યા. 5 રૂપિયા શું રમો જુગાર તમે. જીવણીઓ 500 લઈને આવે 2500 લઈને જતો રહે. કેટલા પૈસા લાવ્યો છે જીવન? 10,000 રૂપિયા છે. કદી તારા જીવનમાં કદી ખિસ્સામાં રાખ્યા 10,000 ખીચામાં કાકા 2 જણાના 50,000 પચાની આઠમ કરવાની છે. આપણા ગામમાં જુગાર રમવા નહીં મળે ને તો કોઈ નહીં બાજુ ગામમાં જતા રહું. ઈ મારા ભાઈબંધો થી ગણાય. જીવને તું છે લાલા 10,000 કોને ડોશીને 10 લ્યા. હાલત કે તાણે હાથેમાં આવી છે. મજૂરી નહીં કરતો. હું તો કઉ છું યાર છે મેળ પડે એવો તો તમે છે લાલા કેવા અમે 50 25 હોય 25 મારા અમે વેખ્યામાં એમાં બધા પૈસા લઈને થાય છીએ ના હોય તો આયોજન કરો મામા. પણ ગામમાં તો શું બેહાય એવું નહીં. પેલા ફર ફર કરી દે હાથમાં આવી જાય હાથમાં આવી જાય તો આપણું મારી નાખે. એક તો ગામમાં બી બંધ કરાવી છે
અને પાછું નહીં હાથમાં આવી જાય ને કે આ સરપંચ પાસે રહીને નાટક કરાવું છું. હું તો કઉ છું હવે ગામમાં બેઠે બેઠે ટાઈમ નહીં કાઢો પેલા ભલ્યાન વાત કરી છે બાજુના ગામમાં આપણી જગ્યા કેતો તો એ, ખેમા, ભલ્યાનો ગલ્યાનો વિશ્વાસ ના રાખતા. ચમ? કોક દારો ગલ્લો ફૂલી નાખશી તમારો. અમે રમતા નહીં ગામમાં રમીએ છીએ રમવા દેવું બહાર નહીં જવાનું. તો પછી અમે તો અમારું કરીએ જ કે હું તો એમ કઉ છું ખેમા, હે. બાબુજી જોન ના થાય ને એ રીતના કામ કરવું પડે. બોટ બિહાર છે આપણા ગામમાં એ, મારા ઘેર નહીં. હા, તમારે ઘેર નહીં બીજા બીજો શોખ સારી જગ્યા હોય કઈ ના, હું તો એમ ના હોય તો કહું હું છું, કહું છું તારી વાત ના કરે. ના 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 ખેમા, મજા આવશે ના ના મજા ના આવે, બૈરા તૂટી જાય. ના 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 એ કોમ નહીં. હું તો એમ કઉ છું ખેમા, હા. જુગાડ નહીં રમવો. આજ ભગવાન નો દારો છે ને, ના હોય તો ભજન કરીએ. ભજન એટલે રાતે ભજન કરવાનો જ છે કે હા રાતી હા. ભજન ના ટાઈમ ભજન હોય આના ટાઈમ હારી હોય ખેમા રવા દે, મજા નહીં આવે. અને ચોફેર પોલીસ ઓટા મારે છે પણ આમાં અને હાથમાં આવી જાવ ને 2 દાડા છે કેમ આ તેમાં રમવાના? ઊભું નહીં રહું ને યાર, આપણે તો તો બૈરો ઢોલ જેવો કરીને મળશી લે. શોમા કાકા પોલીસ ના દંડા તો જેને પડ્યા હોય ને એને પૂછી જોજો આ ખણ ખણ કરે છે કેમ આ એક તો? દાડો અત્યારે ના નરે, પણ ઉંમર થાય ને એટલે ઓમ ઓમ હેડ દે. અરે, ખબર નહીં બાપરા. પગનો તળિયો તોડી નાખે છે. તો કરશું. મારી વાત સાંભળો હા. એક દાડો રમવું અને 12 મહિના હેરાન થવું કને કીધું ના હોય તો સરપંચ કે ભજન ગોઠવી દઈએ કશો વાંધો નહીં, ગોઠવી નાખો હેડો. ઢોલકી તૈયાર છે? ઢોલકી આપણા ઘેર છે હું ઢોલકી લેતા આવું પેટી વજમો લેતો આવું. તમે મંજીરા હું તો તને અને હવે- મંદિરે લાવું, બીજું શું કરું? એમાં આપણે સુધરશું ને તો ગામ સુધરશે. એ વાત અને સાચી ગામ કરી. સુધરશે ને તો આખો દેશ સુધરી જાય. તું નક્કી વાત નહીં. સાચી કરી એક એટલે કામ કરો ખોટા ધંધા કરવા નહીં. આપણે હારું કરશું તો પબ્લિક હારું કરશે. સરપંચ મારા ઘેર કાબેરો પડી છે. તું શાન લાવે કાબેર? હું નહીં લાયો પણ માર ડોશી તારા કરી ઘેર કાગરો નહીં હતો, કાબેર જતી આવી. માર ડોશી ખરી સખી મંડળ માં જાય છે ને તો એના પાસે પડી છે ભજન કરવા જાય રાતે. હા, કાબેરો લાવજે, બાકી ડોશી ને ના લાવતો. કશો તને કહી દીધું. હારું હેડો એ આપણે ભજન કરવાનો છે. છોકન જવું છે ભજન કરવા એ ના તો હોય તો સરપંચ ગોમમાં ભજન કહી દઈએ. તમે એક વસ્તુ લઈને આવી જાઓ, ચોકરી. હા. પછી ના હોય તો જગ્યા મેં પસંદ કરી છે. કેમાં? હું મંજીરા લેતો આવું. હું ઢોલકી લેતો અને હું એ બાબુજીને કહેતા હું નાખા ગોમમાં. એ, અમારે મૂર્ખા જેવો છે કે બાબુજી ને ભજન માં ગતાગમ કોઈ ખબર પડતી નહીં. આમ કદી ગાયા ભજન? ના નહીં ગાય. એ વળી પછી કાગરા અવાજ જેવી નથી. બોલી છે અને આખું મંડળ બગાડ. હા તો ઈવન નહીં કેવું આપણે આટલા જણા બરોબર છીએ વોજન સિંહ જીવણિયા એટલે પરમેશ્વર કહેવાય. તાણે. હા, એ વાત ય સાચી હો. બરોબર છે, સવાય મજા આવે. હા. ના ના બરોબર અરે હારું. વારા પરથી ભજન ગાતો ફાવે. હારું, હારું. મારા પરથી વારો આવ્યા જાય કે વધારે ભક્તો ભેગા થાય ને કોઈ એટલે મજા ના ભજનમાં મજા ના આવે. હા હા બે વાગ્યા ભજન. પેલો વાળી પેલા માઇક ના આલે, પેલો વાળી પેલા માઇક ના હારું, હું લઈને આવું હો. ભજનમાં ભંગ પડે લે. દાડા બરોબર છે આયોજન કર્યું હેલો. કેમાં ભજન ની કોઈ વસ્તુ રહેતો નહીં જતી ને. સરપંચ ઇન્સ્ટ્રુમેન્ટ બધું વગાડવાનું તો બધું આવી ગયું જો બધી વસ્તુ હોય ને તો ભજન કરવાની મજા આવી જાય. ખેમાં જો પણ તમે મૂર્ખા જેવા છો કે અલે ભજન કરવા લઈને હેડો છે, પાછો મૂર્ખા જેવી વાત કરે છે. ગોમ છે નતું ગોમ માં રાખ્યું હોય તો મજા ના આવે એ વાત ઓછા સાચી થઈને હેડ્યા છો તમે બધા બુદ્ધિના લટ છો. ચમ. જીવણિયા ભજન કરવા માટે શાંત વાતાવરણ જોવે. હા, કેમાં વાત સાચી કરી. તો ભક્તિમાં મન ખરો ને લાજેલું રા. આમાં ગામ વચ્ચે ભજન કર્યા આવતા જતા માણસો કી આ હું કરવા લઈને બેઠા, મન આપણું તૂટી જાય. એવું હોય તો જીવણિયાના ઈકન જતા રહો. હા, એ તો શાંત જ છે કે? એની ડોશીને કદી ભજન કર્યો છે લ્યા? મહાભારત રોજ ચાલુ હશે એના નામનું. મંજીરા રાખે છે ને? હું જે લઈ જાઉં છું ને એ જગ્યા બેસ્ટ છે કે એમાં કોઈ અવર જવર નહીં. એ ભગવાન નું નામ લેવું. કેમાં વાંચી વાત શાંતિથી ભજન તો વાહ, થાય. કાકા યાર એક તો હાથે માથામાં જુગાર ટીપવાનો હોય કે આ ભજન કરવાનો અલે હોય એ, સુધરા સુધરા. હું નહીં કેતો બાજુમાં પેલા અરે ગામમાં ભલ્યા કીધું તું આપણે તો કોઈને ભેગા ના થયા હોત ને જતા રહ્યા તો મજા આવે. તમારો નરિયો નહીં રીલે ઘરનો નરિયો સુધરી જા. હું એમ કઉ છું. ભજન. અમે થોડા કોઈ કાયમ ના જુગારીએ છીએ કેમાં તમે સુધરો લે, આ બધું ના હારું. ઓમન અમો તો કેટલોય ઘર જીવણિયા પટી ગયો અને આ ભક્તિ એવો રસ્તો છે ને હરિનો માર્ગ. માણસો કેટલા પહોંચ્યા. પેલી કહેવત નહીં ડોહા કઈ જશે હા. બાજી ખવડાવવા માજી. અરે ટેમ ના હારી ખેમા, તમે હા ટેમ ના રમો. હા પછી કે આઠમ નો નવ રમી લઉં, પછી નું માવા. એમ કરતા કરતા પેલી દશામાં આવો ત્યાં સુધી પછી લત લાગી જાય લે. આમાં તો ઘરનું બાર બધું બરબાદ થઈ જાય. સારું કર્યું આ સરપંચ. ધમણની ઢોલકી ઉપડાઈ છે ને તે ખભોય રહી ગયો મારો
એ ઢોલકી વગાડે ને ખેમા એટલે રસ પડશે ને એટલે તું રોજ રાતે ઢોલકી લઈને જ નીકળી છે. વગાડે ખેમો તો મૂડ મારી નાખ્યો બધો. સરપંચ આમાં આખો મહિનો બાજી નહીં રમવાની. હું તો શું કહું છું, આપણે દારૂ ભજન કરશું અને રાતે જુગાર રમશું. મૂર્ખા આ હું લઈને નીકળે છીએ? સરપંચ આ જેવું જેવું સાધન હલ્યા ના આ ભક્તિ નું સાધન છે, તને કહેતા શરમ નહીં આવતી? સરપંચ વાત સાચી છે જીવનની. રાતે પોલીસ ના આવે. હા એ વાત સાચી નહીં. ચોમા કાકા આ ભક્તિમાં વળી તો ને અત્યારે એટલે રાતે બાજી રમવાનું મનાય નહીં થાય. પાછા ઘાટા છો રાતે કહેજો ભજન લલકારીએ. કેમ આ જે ભક્તિ ના લાઈન માં માણસો પડ્યા છે ને એટલે ઘણા માણસો અમે તો તરી ગયા. હમો નદીમાં અલ્યા નદીમાં નહીં મૂર્ખા. કેમાં તરી જાય એટલે સ્વર્ગમાં પહોંચે રે. ભક્તિમાં ને ભક્તિમાં તો અને આપણે બધા નર્કમાં જાવ. આપણે બધા તણાઈ જવું નદીમાં તો પછી નરકમાં જઈએ. અને તો ભજન જ કરીએ હેરો. બસ તાણ હું કહું એટલું કરો. ઓય વળી રહેજો. ઓય. ઝૂંપડી એક મસ્તી છે જીવણિયા. ઈકાન તમે જહો ને એટલે તમારું મન એટલું શાંત લાગશે ને કે કોઈ બીજા વિચારો જ નહીં આવે. ભટકા નહીં મની. હા એ વાત સાચી. સરપંચ ઈકર શો લઈને આવ્યા છો યાર? આ હવાવરું જગ્યા યાર ઝૂંપડું હતું હોય. કેમાં ના આવી જાય આમ નજીક જ આવી જાય છે નહીં દેખાતું. ઓહો સરપંચ જોરદાર આયોજન કર્યું હો તમે. હોય કાં જીવણિયા સરપંચ ના આયોજનમાં કોઈ ખામી ના હોય ને. સરપંચ આ તો ભજન એવો લંકાવ. નંબર 1 જગ્યા તો ઉપર ચડી જાય એટલે હારો પવન આવશે એટલે ભગવાન ખરા ને ખુશ થઈ રહે. લાલ પેલા ઉપર ચડો, ઝૂંપડી ઉપર ચડો, ભજન કરવાના છે. જગ્યા તો સરપંચ ખતરનાક જગ્યા છે. વાહ સરપંચ વાહ. ઓહો એમાં એવો ભજન લલકારો ને તે ભગવાન ખુશ થઈ જાય. હવે તો એમ જેવો ખતરનાક છે ને જગ્યા તો. કુદરતી હવા તો ખેમા કુદરતી જ હવા છે. બધા પંખાઈ ના શેરી. મંડળ બનાવીને બેસી દો છો માં કાકા. હવ ચાલુ કરો હેડો. એ પ્રભુ જોયું ખેમા જીવનલાલ છે જગ્યા છે. અરે જોરદાર જગ્યા છે હો સરપંચ. એ ખેમા ચેક કરી લીધી ઢોલકી? કમ્પ્લીટ છે. કોણા તારા ઢોલકી? કમ્પ્લીટ. ચોમા કાકા તમાર આપણે મંજીરા બે તૈયાર. હાથે વગાડો કે પેલા ભજનમાં એ, વગાડે ખેમા, ગમે તે પેલા સારું કામ કરતા હોય ને ગણપતિ યાદ કરવા પડે. છે. એ વાત બરાબર. સાચી કરી સરપંચ. ગણપતિ સિવાય બીજું પછી ગઈ મુરત ખરું ને યુવાના નામથી થાય. ખેમા તૈયાર ને? મંજી તો બધા વાંચીને તો તૈયાર છે ને. ખેમા હા એક જણ ભજન કયો. ચોમા કાકા હા ના હોય તો ભજન કયો. ભજન. હું તારું કપાર ભજન ઈમ ભજન નહીં. ગાવાનું કહું છું. વાહ એમ કે કો ચોખા. અરે ચાલુ કરો કે પછી ઓમ નામ દાખો દાવો જતો રહે સરપંચ યાર. આ કાકા જીવનિયા. જીવણીયાને બધું કોમ ખરું ને સુરમાં ને તાલમાં થાય. પણ ખેમા ચાલુ સુર તો કરો. તાલ વગર જીવણીયા કશું ના બને જો. રેડી સરપંચ પેલા તમે તમારે ગણપતિ થી ચાલુ કરો. આવો, ગણપતિ શ્યામલા, કોને શ્યામારી રે, સ્વામી તમને સુધારા. રીતિ સિદ્ધિને દાતાર દેવતા, રીતિ સિદ્ધિને દાતાર દેવતા, મહેર કરો ને મહારાજ દેવોજી. માતારે જેના પાર્વતી રે, સ્વામી તમને સુધારા. ઓ પિતા રે શંકર દેવ દેવતા, પિતા રે શંકર દેવ દેવતા, જ્ઞાન કરો ને મહારાજ દેવોજી. ચમકેલા વન કમરી રે, સ્વામી તમને સુધારા. ઓ સતગુરુ દેવની જય, સનાતન ધર્મની જય. વાહ સરપંચ વાહ. લાવો તો હાર્મોનિયમ મારા પાસે લાવો. અમે એકાદું કેવા એ, હાર્મોનિયમ પેલા જ ચોખવટ થઈ હતી કે એક ભજન તમે કહો, એક હું ગયો, એક સોમો કાકો કહ્યું. ના ના સરપંચ. કેમાં? એ જીવણિયા. તો ગાવું જ પડશે. તારી કાબેરો ખરી ને એક બાજુ મેલી દે, તારું ઢોલકું ખરું ને એક બાજુ મેલી દે. હાથે વાગશે.
એટલે હાથે કોઈ વાગે ના જોઈએ સરપંચ વાત કરો છો તે. સરપંચ અમે ચીટિંગ નહીં કરવાની હોય, ઘેરથી આપણે બોલી કરીને ભજન કરવા આવ્યા છીએ. આપણા અમુક ભજન નહીં કરવાનો. તાર ના તો મોટી મોટી વાતો કરતા રાખી પેલું તરી દો ને બધું ફલોનું કરી નાખશો ને આ રસ્તો પકડો ને અમે શું થયું? એમાં ગમે તેવું કામ કરે ગણેશજી બેસી જાય ને એટલે પછી ગમે જેવું કામ હોય ને એ ચાલે કરીએ તો અમાર તરવાનું છે સરપંચ જો. જીવનિયા પોણા લાજી પેલી ઢોલકી લાય પોણા ખેમા ભજન કરવાનું એક બાજુ મેલો પૈસા કેટલા લાયા તમે કહેજો એટલે પૈસા હોય શું કરવા છે? ઉડાડવાના હે સરપંચ. જીવનિયા ઉડાડવાના નહીં તાને. જુગાર ચાલુ કરવાનો છે એ સરપંચ ખેમા આપણે ભજન કરી દીધો ને હવે એટલે બધું આવી ગયું એટલે અમે ચુકા રમવાનું પણ કશું લાયા તો છીએ નહીં, પૈસા ને ઢગલા લાયા છે. બાજી શું છે? હા. ચિંતા કરે ખેમા પત્તો સરપંચ નું કામ કદી કાચું ના હોય જે કરીએ પાકું જ કરે હે? હોવે. ઉપર હા, જોરદાર સરપંચ તમે તો પ્લાન બનાવ્યો છો હો. એ એટલો રહી નાકર ઓહો. જોયું ખેમા આ ડોલકી મેં ખાઈ ખતરનાક પ્લાન વાપર્યો તો હો સરપંચ. આ બાજુ લઈ જજો. સરપંચ પેલ દે. આ મંજીરા બેહી જા લાઈનમાં બેહી જા ક્ષમા કાકા, આ બાજુ લઈ જાઓ. એને ખબર ના પડે ખેમા. પેલા 500 નો દાસ હતો ક્ષમા કાકા, આપણા પૈસા કાઢજો. આપણા લે પૈસા. લઈને જ આવ્યા હતા. હા, વાલો ના રખડતા હતા લઈને. લે પછી તારા અટકનો. અમારા લ્યો આપણો જોણિયા. દાવ. લ્યો, અમારા વણા તાર જુદો દાવ પાડવાનો કે ભેગો? હા, ભેગો એક જ. જોઈ જા ડોક્ટર કાઢ નાખ્યા લાવ, મારા પાસે લાવો, નહીં ઘેરથી ચીટિંગ વાળી લઈને આવ્યો હોય અલે તો. નવું ખોટું છે નહીં હજી આ દેખાતું તોય ખેમા બાજી જોતો નહીં. સાચી તો પણ આ વિશ્વાસ ના રખાય તારે એટલે કંપની વાળો મારો હગો તો આજ કમ્પ્લીટ કરી નાખશે હોય સરપંચ સેટલ આવ્યા પણ મસ્ત જગ્યા હો રમવાની. કેવું લાગ્યું ખેમા અરે, આઈડિયા કેવો લાગ્યો સરપંચ નો ખતરનાક આઈડિયા છે અને પોલીસ તો ગમે તેમ ગમો હકત આ માનત હતી. ઓય ઝૂંપડી આપવાની નહીં ભારે પત્તું આવશે. એની સી ઓહો. દે. જીવણિયા, સી ફેર. જો ખેમા હા, ટાઈમ ઓછો છે ને હા. એટલે આપડે નિયમો કહી દઉં કહી દો. 500 નો દાન બરોબર. બાજુ વાળાના દાન નું બંધ ટક્કર નહીં લે 500 નું રાખો કે પણ 500 રાખો સરપંચ. ખેમા જલ્દી પટાઈ દે તો સારું આમ તો વાત સાચી છે, રમવું થોડું થોડું. દફા વધાર. કશો વાંધો નહીં. કશો વાંધો 1000 નું હેડો. લેલો પેલું તમારું દાયું. સરપંચ હેલો. કશો વાંધો નહીં મુહૂર્ત મું કરવા દાન નું લ્યો, હા, હું જોઈ લેવ. 2000 લિમિટ કશો વાંધો નહીં. ક્ષમા કાકા, ધમધમાવો તે તાર. મને કોઈ પૂછવાની જરૂર નહીં. જે આપણે લે હળો. જાવડો છું મોટો. એમથી જિંદગી થી જલો જ છે નહીં જો થોડું થોડાવો લેજે. એ હું કરીએ ચક્રી મારીને હા, એક પત્તું રહી ગયું ને સરપંચ તું આખા ગામમાં રહી જ ગયેલો છે ખેમા Yeah. 1000 નું 1000 નું 1000 નું 1000 નું 1000 નું 1000 નું. હારો ઓળશો એમો કાઢો જો. ભણા હા. પેલી બાજી છે ને એટલે જાજુ જોડ નહીં મારું હા, તમે તમારી રીતે રમો, મારા વચમાં બોલાય ના. ક્ષમા કાકા, પૈસા ઘણા છે, ઢીલ મેલ્યા મજા નહીં ના, આવે. ઢીલ એક નહીં આજી મેલી. પાકશે ને તો બધાને ફૂસ કરતા ગયા. બસ. ખેમા લિમિટ 2000 નું હે ને હઉ. લે બે નાખી દે આપણે બેર. 1 2 3 4 2. ભલે જોક બોક લાગા ના, કશું નહીં. મોટું બગડી ગયું ને બોલ બોલ સગ્ગો હવે હત્તો દૂરી તીરી બાદશાહ પાર રહે ચીપ. બનમાં નહીં લડાયું. અરે એક તો લાઠી જવો તો આપણું પત્તું નહીં બોલતું આ. લ્યો, 500 દોન મારો. મેકી દે હવે જીવન સરપંચ ચીપો બાજી પણ દોન પેલા મેલો 500 રૂપિયા. નહીં મિલે ખેમા. તમારો જ બાકી છે. કશો વાંધો નહીં, લે ને. બધી વાર રાખવી પડે ખેમા. ખેમા અમે ચીટિંગ નહીં કરીએ તો પહેલાથી 1000 રૂપિયાનું બંધ. હું બંધ કરું ખેમા? ના, રમવાનું બંધ કરો તાણે પછી. ખેમા તમારા જીવનમાં કદી એકો આવ્યો છે? વગરામ છે ને નજર રાખજો પાછા હા, એ તું- તું ગાલી પાછા બાજરીમાં દોન ના હું રાખો જોઉં અરે વળો. જીવન. જીવન યાર ઉપર જા મારે તારે. બંધ બનેલો ને. ડોશીને કઈ તો આવ્યો છે ને લ્યો. ઉપાડી લ્યો કે પણ માલ ભેગો તો તું ચિંતા કરે નહીં.
500 ના છે કે 1000 1000 નાખ્યા. વરખ જે ખેમા મારા ધ્યાન નતું એ બાજુ લે એક કોમ કરો ને લિમિટ ચાલો 2000 નું આટલો બધી હેડો તો પછી હું લિમિટ કરી દઉં લે 2000 નું મુએ લિમિટ તો કરી જ દઉં 2000 નું. લે લે જીવણિયા મેં કોઈ ઘાસ નહીં ખાતા લે કોઈ નહીં ખેવા જોતો બે લોક બે પેલા પૈસા ના હાથ અડાવશો આ તો દૂરી એ નહીં, મને ખબર છે એ બાજી બધી ઉઘાડી થઈ જાય ને જેના પારે એને લઈ જાય જીવન ખોલ. જીવણિયા નેતી મેલકી હેરમ કોઈ નહીં કોઈ નહીં બગાડી નાખ્યું મોટું હજી મારી બાજુ આખી હે. તમારે પીલી ફેર તો પાકીદામ કોઈ નહીં હોય ખેમાં બધાની બાજી ઉઘરી જાય ને પછી જ પૈસા ના હાથ અડાડવાનો તો ખેમા હાથ ને નહીં લગાવ. મારે તેને એકાવો તો બોલો તો ખરા યાર. બે પંચ્યાસી મારે બે સગાવો તો બે સગ્ગા હોય તમારા વ્યવહારમાં બોલવું છે પટી ગયો તો ભાઈ આ થાય. બે હતા અરે ખેમા બે હતા. બે હતા જ તો લાવ હેરો પૈસા નાખવાનો કરો ગયો ખેમા મેલો દાનમાં પાન મેલો જીવણિયા લ્યો લ્યો સરપંચ થોડી ફકરી હરખી થી મારો યાર એમાં શાંતિથી રમશો ને તો મજા આવશે હા 1000 નું હાલો. ખેમા સરપંચ મારા ઘડીએ તમે પકડ પકડ કરો છો, મારે 1000 નું કરવું પડે છે. ચોમા કાકા હા કાઢે ના મારા લ્યો. હા યાર, તાર મામો ગણાય એ છે. કેમ હાથ નહીં નાખવાનો તો પૈસા ઉપર ફોન નહીં રાખતો ખેમા નકા મારું મગજ ખરાબ થતો લ્યો હેલો 1000 હેરકી દે હું ઊંઘમાં જ કહું 1000. અમે નાહી દે કે જીવન લબ્બર કાઢીને કરો ગણા, રબર તો ભરાયેલું રાખો. 1000 નાખો 1000 નું કર્યું ના ના લિમિટ કરું 2000 નું હવ કરી દો. હા છે લેસી 2000 ખેમાં પાન તો ટોપી કંચરી નું બોતે દીજે સરપંચ અમારો હરીખમ થોભલો બેઠો છે, કોઈ ઉભા થવાની જરૂર નહીં અમારે. 2000 ખોલી નાખો આમ નું નખો જાય નું તારો મુઠ્ઠો કનું મુઠું જોયું તું જોજો. ઓ હા ભયંકા ઉઠે હો તો સમલાનું જવું છે કે મોટું તું હેડ સોમા, હેડ. ફોડજો હવે. સર હા વાહ. સરપંચ ને પેલી પર બે હત્તા વાગેલા. બે હત્તા જ અમાર. જો ખેમાં બાજીમાં નક્કી નહીં સાચી વાત બે હત્તા કોને બે અઠાઈ નાખ્યું આ તો નસીબની વાતો છે પોલીસ. હે એ જોડ્યા તો હાલે સરપંચ બાજીમાં. હે બાજી. મૂર્ખા ક્યાંક જ બાજીમાં પોલીસ આવી છે હમણાં એકાદો પડ્યો હોત જીવને ભૂસકો મેં તો હાથ પગ પડી તો જ નહીં રે. બોલો. આટલા બધા આયા તોય પોલીસ આવી કીધું હું જીવણી આ ચૂકલી પોલીસ છે હા પોલીસ જ છે કાલે. એમ કે યાર કલર કીધો હોય તો ગોબરિયા વાળા પણ ખેમા જે કહેવાતું હોય કે ઉપર હોય યાર. કલર કહેવાનો કેવા એક રણની નાય નગર તઈ રણની થઈ ગયો જોયું? એ જીવણિયા પોલીસ આવે ને તો પોલીસ નહીં કહેવાનું કલર કહેવાનો કશું વાંધો નહીં. ધબકારા વધી જાય છે લે સરપંચ મને શું ખબર. આપણે બે લાવો, લાવો. નહીં આપવું હા ના તો તું એકલો ને હું થોડી વાર બેસી રહું તમે બે હીરો છો એટલે બિલન માં નહીં આપવું એમ હા. દાવ તો પાડવાનો જ ખેમા બેવાળો. હું જોઈને હેડું એમાં શું કે પછી એવું અમાર શોમો કાકો રમશી ના હું અહીં બેહું છું. એક ચમ મારે પત્તું નહીં બોલતું આજે હમણાં થોડું ચોકડિયું બદલાવા દે પછી બે પડાઈ હાલ તમે ચાલુ રાખો. જીવણિયા ધ્યાન મેં લ્યો એ દાન. લ્યો દાવ એટલે કેમાં જીતવા હતા કરવા અમારે એક દોર તમે તમારા ભણો બે આયા છો, તમે એકલા રમે અમે તમને કશું કીધું હું તો ખેમા કદી નહીં રમતો બાજી નહીં આમ આપવું. રાતે જાઉં ચોકડિયું બદલાવા ને એટલે બેહી ગયો કશું વાંધો નહીં. લ્યો. પતી ગયા તમારા કાકા 25,000 રૂપિયા ઘડી વારમાં જતા રહ્યા, ફૂસ લે તો ખબર એ ના પડી. કોક કરવું પડશે નકા મારા ઓછા ગોઠી નહીં એ, આપણો. દુનિયા. કાકો બેઠા હાલો, છે હાલો. લેવો સરપંચ. લે મારી ચાલે હજારની હેઠ બંધ કરો. લ્યો 1000 અમે તે બંધ કર્યું છે રમવાનું ના બહાર બંધ અઢાર. કરાવે. સરપંચ હેરો. ઓય તો નાખો. જીવણિયા કમલાના આખત લઈ લઈએ સક્રીમાં કશું વાંધો નહીં. એક બિલાન કરો બિલાન. લ્યો 1000 નો 1000 નું. હજારનું આ બીજા 1000 તાર બીજા 1000. હજારનું લ્યો 1000 મેલવાનું નહીં હા 1000. હજારનું શોમા કાકા કરો બિલાન કરો. લ્યો 1000 હા વખત તો પાછી હજાર. નાખો ખાલી થઈ જઈ જોવા હા ખાલી નાખો. લિમિટ ના કરતો હાલ હારું હારું. પણ નાખો એ ચલા આખર નાખવાના કેમાં ના હોય તમે જોઈ લો જોમાં. ઘણા પૈસા નાખી દીધા છે હો પૈસા નાખ્યા આટલો વખત કરો, આટલો વખત 1000 નાખો. એ કેમાં ટક્કર ના દિલતી હોય તો બધી હેડવાન કરો એ સરપંચ નાખ્યા. હવે નેકરી દેખો જીવણિયા સરપંચ મારે તો આમાં ખરું ને બંધ ના મોં નહીં લડવું. ના હોય તો આબા જ છે પૈસા બાજી આવો તો એમને નહીં જીવણિયા નાખવા. ખોટી ઉપાડું છો બાજી ના
જીવણિયા હું મોઢું બગાડ નાખે જોઈ લે કે હેનો આપવાનો તો આવી જા. સરપંચ બાજી જોયા વગર ના હોય. સરપંચ 2 જણા આવ્યો. ઉતાવળિયું પગલું ભરી એટલે નક્કી બાજી તો મજબૂત જ હશે જીવણિયા તારી. હા છે ભારે આવી ચિંતા કરશો ને જીવણીયા કતી ભારે છે. તો તું જોઈને આવ્યો છે જીવણિયા? જોઈને આવે જોઈને. વાહ આહાહાહા. એક ફૂટી જાય ને એક ખાલી. આવશે આવશે. જીવણિયા છેલ્લા આવ્યો 2000 બે નાખો આપડા. 2. જોઈ લેવો. હેલો કીધી એમ આવો આવો કેમ આવો. આઈ આઈ શોભા કાકા જઈને કાપ 2000 અમે જીવણીયા હેડ. કેવા મુજો. એ સરપંચ હેડો. હું એ જ્યો. શોભા કાકા મેળ પડી ગયો ને, મને નતો કહેતો ભારે દોન લાગશે. અમુ 2000 પાડાવશું કોઈ આપણે. નહીં, પેલા ગોલ્યો જ છે ખેમલા ને છેતરી ગયો. આ એ સરપંચ બોલ્યામાં પાટું મેલી જો લ્યા. એ તો- બંગલો હતો મારા. જીગરના પૈસા તો નાખવા પડે કે. મારા લંગડી હતી એકો દૂરે તીરી. હે, તારે શું બોલવાનું હતું તને એકા? હે, હું તું તો- શું કેમ બોલ્યો? હું તો ગમે તે જ ના કહું, તમારે શું બળવાન આવતું હતું? હું તો શોભા કાકા કીધું હતું. પણ કેમાં ચીટિંગ કર્યું કેવાય. એ, બિલકુલ ચીટિંગ નહીં કર્યો. કોઈના ગુદામાંથી પૈસા નહીં લઈ લીધા. 2 વારી લીધા છે, તમે પડી જા અને મારી બાજી પાછી છે. લે ખાલી ગોલ્યો હતો ને કે સમા કે તને એકા? એ તો શોભા કાકા એમ કહેતો હતો હું. કેમાં આવું નહીં બોલવાનું. ભણ્યા, હાથમાં આયેલો માલ જો હાથમાં આયેલો. અરે જો હાથ શોભાજી પહોંચો. મારો દાન. એ બાજુ હાલો. શોભા કાકા અમે ચિંતા નહીં, ગમે તેમ હોજ સુધી રમ્યા તો ઢગલો થઈ ગયો છે. મરી ગયો તો ને જીવતો થઈ ગયો ને. મૂર્ખા ખોલાવું તો તું. એ ભૈયા પાણી ઉછીના નહીં માજા. ઇજ્જત થી રમ્યા છે, મારા ભાઈબંધ ના પૈસા છે. પણ આપણે શું બંગલો નતો ખોલાવવો. જાન મેલ હો મુદ્દો. આઈ ગયો કેમાં. આપડા દામેલ દો. એ ખેવા એકબીજાને બાજી તો હોય નહીં એમ કહી દીધું ને. એ હું તો નતો રમતો ને જોવા જતો. હું છે રમતો તો તાણે. કશો હતો નહીં કેમાં. લેડોમાં જીવન મેલ જીવની આય. નાખો. શિખર છાપરા ઉપર શું કર્યું ગમે તે 107 જણા દેખાય છે ના હોય તો અટો તો મારવા દે. હું કર્યું છે એ જોતો તો આવું. આ તો વળી જુગાર બુગાર એ ચાલતો હોય. આ છે મજા આવે. મજા આવે રમવાની તો મજા આવે. પહેલાથી આપણું ધારનું બંધ. કેમાં આપણું નહીં થયું જોવા જવાનું. હા ભોણા. લે ને વચ્ચે. ઘડી ઘડી લે ને ભોણા. આલ્યા. હાલે હાલે યાર. માફ તો ના કરે પર એમ. હલો ધારનું બંધ કરી મીધો છો મક્કા તમારો. 2000 નાખ્યો છે પણ. હારો આવા થો ખેમા. લે. બીજા ધાર. લિમિટ વધારે દે ના હોય તો. હા, પછી હા કહો થોડી નાખ શાંતિ કે. રાખો. કવર કરો થોડું. દાવ હેડી લે મામા લિમિટ વધારી દ્યો. હું વાયરો આવે છે. મજા આવે એવું કામ વાયરો નહીં ખાવાનો હોર રાખ. ઓહ. જીવન લાલ 500 આલ્યા છે તે કમ્પ્લીટ હોર રાખ્યો એની ચિંતા નહીં કરો. નાખો હળો, ધાન નાખો. એટલે છેટાઈ રહી છે. એ હે ખેમા દોડતા નહીં. હજી તો- ના હોય તો તું ઢોલકી લઈ લે. આગી છે જીવણિયા. પોલીસ. તું મંજીરા લઈ લે. સરપંચ બધું ઓળખ ભગવાનની વસ્તુ લઈ લે. એ પૈસા પૈસા. શું વાર કરીએ છીએ હાલ શોભા કાકા. શું? મંજીરા પકડો તમારા. અરે હજી તો પોલીસ આગી છે. હજી તો ઘણા આગી છે સાહેબ. લ્યો. જલ્દી કરો. ઢોલકીનો મોટી બેલ મગ રાખજે. મને ખાજે વો મને ચજે વો ચાલો રે વાલિયા પરી નહીં રે મને કો ચાલો આવો સાહેબ આવો. દેવની જય. ચમ સરપંચ ખરા બપોરે હોય એકાંતમાં અહીં મંડ્યા છો તે. લાવો હું એક ભજન ગાઈ નાખતા. સાહેબ ભક્તિ તો એકાંતમાં જ થાય
પબ્લિક હોય મન આપણું સ્થિર ના રહે એટલે પછી પણ કોઈ મંદિર હોય કોઈ જાહેર જગ્યા હોય બીજા કોઈ માણસો હોય કે સાહેબ અમારા ગામમાં આ જગ્યાનું એટલું બધું મહત્વ છે ને ના પૂછ્યાની વાત છે અમારા આ ગામમાં જગ્યા જેવી તેવી જગ્યા નહીં. મૂળચંદબા ભગતની જગ્યા છે આ તો. મૂર્છનભા ભગત ની આ મઢીનું તો કોઈ કીધા જેવું જ નહીં. પણ કોઈ તો રાતી ભજન કરે તમે ખરા બપોરે એવું નહીં સાહેબ. શેમાં? અમારા મૂળચંદબા ભગત હતા ને હા. કોઈ કણિયા ભજન કરવા માટે મઢી બનાવતા હતા ભજન કરવા બનાવી છે અને એ ટાઈમ ભગવાને એવાને ઉપાડી લીધા એટલે આમાં આ એ દાડો મરી ગયા હતા ને ઓહો. આઠમ મરી ગયા હતા કાઠામાં આઠેમ. હા, એટલે આઠમમાં અમે દર આઠમ ભજન કરીએ છીએ વાયકણ. દર આઠમ બપોરે હોય ભજન કરો આખો દિવસ કરવાનો અને રાતી ગોમમાં કરવાનો આ ભજન ભૂમિ એવાની છે એટલે વાત ભજન કરવો પડે કે? જીવનના આત્માને શાંતિ મળે એ માટે. વાયથી એવાનો દેહ છૂટ્યો હતો. એટલે મરી જાય એમની યાદમાં. આત્માને શાંતિ આ મળે મઢી બનાવતે શી અચાનક ભૂઈ પડ્યા કહું. બરોબર સાહેબ બેહો ભજન ગાવા આવડતો બે છે? બે સાક્ષી આવડતી હોય તો કહેતા તો. ના ચાલુ રાખો હું ગમો ઓટો મારીને આવું કશો વાંધો નહીં. હા, ઓટો મારવાનો રાખજો હો. આ આઠેમ છે ને એટલે જ નીકળ્યો છું. જુગાડિયાનું નક્કી નહીં શોખ ખૂણા કોચકે બેહી ગયેલા છે પાછા. આપણા ગામમાં તો નહીં બેસતું કોઈ. એ, હાલ સુમા કાકા બંધ રાખો કે? હા હેડો કશો વાંધો નહીં ભજન ચાલુ રાખો હું ગમો ઓટો મારતો હોઉં બરોબર કશો વાંધો નહીં. જુગારીઓનું તો બરોબર છે કોઈ ત્રાસ જેવું નહીં ના ના અમારા ગામમાં તો સુધરી જાઓ યાર. પેલા રમતા પણ અમે સુધરી ગયા. સાહેબ હું ગામનો સરપંચ છું અને મારો પાવર તો પૂછો કે મને કોઈ ખમી એકા ગામમાં કોઈ પત્તું ના પકડે જુગારનું. હું વાત કરો છો, સાહેબ. ચેપટીઓ પર હાર કશો અને વાંધો દુવારો તમારા કાઢીએ સાહેબ, નાખું. હભળો, હું તો કહું ને તો ગામમાં બીક સરપંચની એટલી બધી છે ને તમારે ત્યાંથી વાયકણ આવવાની કોઈ જરૂર જ નહીં. સરપંચ બધી વાત બરોબર પણ અમાર ગામમાં રેખદેખ રાખવી પડે ના ના કોઈ તકલીફ ના, ના, જેવું હશે તો તમારે તમે- ડ્યુટી નિભાવવી પડે હા, ખેમા. ના, ના, તકલીફ જેવું હશે તો ફોન કરી દેશું. હા, ના, અમે ના, લમણો ના કરતા. કશો વાંધો નહીં હા. એવું હોય તો ફોન કરજો અને ભજન રાતે ચાલુ. પેટ્રોલિંગ રાખજો પાછું. હા એ તો કોઈ ચિંતા નહીં હો ગાડીઓ ફરી જ છે. વાયકણ ફરજ છે ને? ગાડીઓ ફરી જ છે સરપંચ હું કહું છું સાહેબ ને કહી દો કે નહીં રાતે બધા ભક્તો કહેતા હતા કોઈ ગોઠવવું પડશે ભજન તો ના આવતા લાઈટ દેખાય તો અવાજ આવતા નહીં ભજન કરતા ના ના અમે હશું. તમે કહી દીધું કોઈ ભજન થાય પછી આવવાની જરૂર જ નહીં કે હા, એટલે રાતે ભજન કરવો હોય તો કશો વાંધો નહીં ખેમા. બીજા ભક્તો આવતા હોય તો આપણે શું ના છે? હા, નહીં અને કેજો ખેમા પેલા સાહેબ ને તંબુરો લેતા આવ. હા, એ તો લાવશે. આમ એ તો તમારા લાવશે. જેવા ભગત માણસો હોય ભજન કરતા હોય તો શું આવવાની જરૂર છે ના, ના, સાહેબ, કોઈ આ જરૂર મારો નહીં. કેવો છે ને સાહેબ ભલ ભલા આમાં જે ઉતર્યા છે ને એ હજી સુધી બહાર નહીં નીકળી અરે બધા તરી ગયા. હા રાત ચાલુ રાખો ખેમા, ના હોય તો એક બે મણી સંભાઈ કી કશો વાંધો નહીં. તમે ના હોય તો આવા જાઓ. વગાડો. મંજીરા વગર એ મારી ઈડોણી ના ફૂમત હતા, ઓ મારી મારી ડોમણી. એ મારી ડોણી ના ફૂમત હતા, ઓ મારી મારી ડોમણી. હોય તો કોઈ ચિંતા જેવું નહીં હોય તો ભજન ચાલુ છે પણ ના હોય તો ગમમાં થોડો ઓટો મારી આજુબાજુ જોયા જી હોય જોઈ અને પછી નીકળી જાઉં અને કે મારી સૈયર રે એવા આવતા સંતોને કહેજો મારના રે. એવા મનરા માને તો ભગતી કરજો રે. અને કે મારી સૈયર રે એવા આવતા સંતોને લેજો મારના રે. એવા મનરા માને તો ભગતી કરજો રે.
પૈસા મારા છે સોમા કાકા રે બધા આ અરે બધા જો. અમારા તો જે આ પણ બધા જો. હન ગુજામાં તો પૈસા લાવ સોમલા મારા છે સરપંચ બુદ્ધિ તો તમારી હો. જીવણિયા આપણા જેવી બુદ્ધિ વાપરતા હોય ને પોલીસ તો હું કોઈની એ તાકાત નહીં કે આપણને પકડી શકે હું કેવું સરપંચ ખબર પડી આમાં સરપંચ વાહ. આખો દાડો શાંતિથી રમો જેટલું અને રમો બીજો એટલું. ખરો ને આખા દાડાનું તો દાડાનું પણ રાતની આ વાત કરી નાખી કીધું સાહેબ ઓય લાઈટ થતી હોય ને તો સમજી લેજો કોઈ ભજન થાય એટલે આવતા ના બરોબર છે, કશો વાંધો નહીં. આખું ગોમ ઊંધું થઈને 7 વખત પછડાય ને તો કોઈને જોણ નહીં થાય કે કણીઓ જુગાર રમાય છે તમે પેલો આઈડિયા જબરજસ્ત માર્યો છે ઢોલકી વાળો એ મને ગમ્યો પોલીસ આવે તો મને ભરતક જુગાર બધું મેલી દેવાનું ઢોલકીમાં વાહ ભાઈ વાહ આઈ ગયું પણ. ચાલો, ચાલો, ચાલો. શોભા કાકા ચલો મેલી. કંકુ ના લો. આપણો ચાલુ કરો ખેમા હું આવું શોભા કાકા હો હા હા પોરા ગયો પણ હા હા ચિંતા નહીં કરો ચિંતા જો નહીં પણ તો એ જો અમે કેમાં ચિંતા કર્યા કરો બસ સાહેબ હોય આઈ ગયા છે અમને નહીં આવે. મને એવું જ લાગે છે ભજન કર્યું છે હા. બિંદાસ રમવાનો આખો મને એવું દાડો. લાગે કે પોતે સરપંચ જ છે હા, પછી જો ચિંતા કરવાની જરૂર છે સરપંચ તમારું દાન બાકી હોય વાણી રે કાયદેસર. વાણી મારા સદગુરુની વાણી ચલો 500 મેલો જીવણી હારી. આજે તો આઠમ છે પણ ગોમમાં એ કઈ દેખાતો નહીં શી ખબર છો નાહી જશે બધા અમે મેળો હજુ 3-4 વાગે ભળા ત્યાં સુધી મારો હોય હોટલ બેહીને ચા પાણી કરવું પડશે શું કરવાનું કયો દેખોણે આવત તો બધા બેહીને ગપ્પોય મારોત અને સોળિયોને વેચવો છે કેવડો ને કેળો ને બધું વેચવું છે પણ હજુ મેળો ભળાય તાણે ગોમમાં જઈને વેચે કામ અત્યારે શું કરવાનું હોય બેહે ચા પીવી પડશે અને બોકડા તોડવા પડશે તાણે ટાઈમ જશે બાકી આજના તહેવારનો દાડો એક બાજુ ટાઈમ જતો હોય રંગાટ આવે તો કંટાળીએ જઈએ આઠેમ છે એટલે નહીં દેખાતા આમ તો પાછા બધા દેખોય આ વળી કોણ આવ્યું પાછું ઓહો સાહેબ છે ઓહો હું સાહેબ મજામાં અમારા ગામમાં પાછા તહેવારના દાડે છે ભૂલા પડ્યા એટલે તમને જોઈને જ ઉભો રહ્યો હા. આ વખત તમારા ગામમાં બહુ શાંતિ છે હો. હા અમારા ગામમાં શાંતિ છે લ્યો બેહો ના, ના, બેહો, બેહો. અરે બેહો ચા લાવજો બે બેહવું નહીં પણ ચા પીવો કે યાર બેહો પછી બીજી વાત ચા બા પીવો પછી જો શાંતિથી આપણે દર વખતની ગોરી આ વખત તમારા આઠેમની કોઈ રાર નહીં રાત તો કોઈ નહીં પણ ગામમાં કોઈ દેખાતા નહીં પાછા શિખર છો ના ગયા ફરવા જા કે હું જ કંટાળ્યો છું આજે એટલે દેખાતા નહીં પણ આપણે ગઈ વખત જે જુગારમાં નતા પકડો ને ઓવા ઓવા એ બધા તો અમુક ભજનમાં વળી ગયા છે ભજનમાં વળી જા તાણ ઓહો કુના ઘેર બેહ્યા છે કેજો મને ઘેર કોઈના નહીં બેઠે પણ એક જગ્યાએ બેઠા છે પેલી મૂર્છનભાઈ ની ઝૂંપડી કી છે ને મૂર્છનભાની ઝૂંપડી પેલી બનાવતા કોઈક મૂર્છનભા મરી ગયા હતા મૂર્છનભા મરી ગયા હતા એ ઝૂંપડી બનાવતા મરી ગયા હતા છે બાજુ આવ્યું એર્યું શેમ તમને ખબર નહીં ગમમાં મૂર્છનભા તો હેતરમાં શોય ઝૂંપડું બનાવતા નતા મરી ગયા હેતરમાં છે આ ઝૂંપડી હેતરમાં જ છે કે અરે સાહેબ તમારા ભૂલ થતી છે મૂર્છનભા તો વીઘો જમીન મોચો મેલી એટલી એ જમીન નથી છોતી ઝૂંપડી બનાવતા મરી અરે ગયા બાબુજી હું વાત કરો એ મૂર્છનભા ઝૂંપડી બનાવતા મરી ગયા હતા ને એની યાદમાં ઈકણ ભજન રાખ્યો છે ભૂલ થાય છે તમે હર્યા વટ જ હતા હા એ રહ્યા જ ઓટા જોતો કે તાણે બાજુ બીજો નેનો બે ઝૂંપડો હતો શું જાણો ઝૂંપડો વંડો મારેલો ગેટ હતો વંડો મારેલો છે ને ગેટે છે અને જે માણસો ગઈ સાલ જુગારમાં પકડો ને હતા ને એ રે ઈ ભજન કરતા હતા અને વહડાનું બનાયેલું છે ઝૂંપડું ને હા, એ બધું લાકડોનું બનાવેલું છે એ તો મૂર્છનભાની ઝૂંપડી નહીં તાણે ફોર્મ હાઉસ છે એ તો હા મારું અને ઈકણ કોઈ ભાઈ મરી નહીં ગયો તાણ હું ત્યાં જઈને આવ્યો તે લોકો કી કે અમાર મૂર્છનભા મરી ગયા હતા ને એની યાદમાં અમે હવે ભજન કરીએ છીએ. ના એ જિંદગીમાં 12 મહિના જ હોય છે હું ભજન કરે એમ મરી જાઉં છું એરા કદી આઈન મંજીરો વગાડતા નહીં ને એરા શોથી ભજન કરતા હશી તાણ મેં વળી કીધું સુધરી જાય તો આઠેમનો ભજન કરું છું લે તમાર મગજમાં અવળી એન્ટ્રી પે જઈ છે મને નહીં લાગતું એરા ભજન કર્યું બાબુજી સાચી વાત છે હું ત્યાં જઈને આવ્યો ને એટલે જબર ભજન કરતા હતા ભજન કરતા હતા તાણ. બીજું કોઈ દેખોણી તું બીજું કશું જોયા એમ નહીં આવ્યું પણ ઢોલક ને એ બધું હતું તો નક્કી હોવાનો કોઈક આઈડિયા છે તમે તપાસ કરો ભજન નહીં કરતા હોય પણ બાબુજી મેં તો કીધું અરે સુધરી ગયા છે એટલે હું તો જોઈને પાછો આવતો રહ્યો આમાં કૂતરાની પૂંછડી વાકી એ વાકી જ રહે. તમે એને ભલે ગમે તેવી લોખંડની પાઇપમાં ગાળ દો પાઇપ પડી જાય પણ પૂંછડી ના સીધી થાય તો એરિયા કોઈક પ્લાનમાં જ બેઠા છે એમ ને પ્લાન એટલે તમાર મગજ દોડાવવું પડશે મને તો કોઈ સમજણ પડતી નહીં અરે હું કરતા છી કણમ તો લેડો તમે મારા હંગાથી આપણે ઈકણ જઈએ અરે એ મૂર્છનભાની ઝૂંપડી છે કે કુની છે હેડો હું તમને એટલે બતાવું મૂર્છનભાની નહીં એ ને મૂર્છનભાની એ મૂર્છન ને કદી જિંદગીમાં એની ઝૂંપડી તો ઝૂંપડી
એક મોચો મેલે એટલી જગ્યા મેલી નહીં છોથી ઝૂંપડી બનાવતો તો છે એરા તાણ પર જૂઠું જ બોલતા હતા કે મૂર્છનબા ઝૂંપડી બનાવતા બનાવતા મરી ગયા હતા ને અમે હોય ભજન કરીએ એક છીએ. કામ કરજો ચા પી લ્યો તમે હેડો એ ભજન નહીં કરતા હોય કોઈક ડખા જ લાગે છે હા તો લેવડો ચા અને પી લ્યો. મેં તમારા પોલીસ સ્ટેશનમાં મેં લખાયું હતું કે અમારા ગામમાં કડક કાર્યવાહી જોવે છે કોઈ પત્તું એ પકડવો ના જોવે એટલે બાબુજીમાં આખા ગામમાં બધા ઓટા મારીને આવ્યો પણ ઈ ભજન થતો હતો કે એટલે જો એટલે ખબર પડી. હા મને ખબર પડી જાય મોતાના ગામમાં છે એમ કોઈ દેખાતો નહીં એક કામ કરો ચા પી લ્યો હેડો હું હંગાત આવું અને છું. સરપંચ હતો ને તમારા ગામનો તાણ. એ તો મોટામાં મોટો ચીટર છે હારું લેહડો ઈકણ જ જેડો. હા ચા પી લ્યો લેહડો તાણ. એ રહ્યા ભજન કરે છે કે હું કરે છે તમે જુઓ આમ તમને ખબર પડી જાય કે સેવા ભજન કરે છે એ જઈને અમે જોઈએ આપણે. મારા ઓળખ્યા કેટલા હોશિયાર છે ભજન કરવાનો બોનો કાઢી કાઢી ના હોય નાટક કરે છે આમ શિખર ભજન કરે છે અને હું તો કહું ભજન કરતા હોય અને સુધરી જાવ હોય તો હારા મારું હું હતો છે આધાર નાખ પેલા. ભૂલી ગયો ખેમા ભાતી હરજી. 1000 અરે કરિયુગમાં કુંવરા રહેવા દ્યો. અરે કરિયુગમાં કુંવરા રહેવા દ્યો. અમે જતા રહ્યા અમાર કોઈ નહીં બાજીમાં તમે પરણો ભાતી હરજી. હા કોઈ બાજી આવી સા ખાલી એક પત્તો આવી જાય ને શેમાં કાકા હારે પડી જાય આપણે ચિંતા નહીં હા, અમે નહીં જોવું પડે એવું. લો ગઈ આવે તો ક્ષમા ઘરે માગે. તારો હો નીરો થઈ આવો મારા પીરજી. રામદેવ પરનાવે ખાલી બાદશાહ હતા બાજીમાં પણ જીત્યો. નહીં અવાયો સ્ટીલ બોડી આવ્યો છે પોલીસ હતી પોલીસ. અરે જીવણિયા જીવણિયા. પોલીસ નું નામ લેન તું કલર કે તું પોલીસ સ્ટેશન મારા ધબકારા જીવણિયા સીધા નેતા આવી ગયો છે. પણ સરપંચ જે આવતું હોય કેવું પડે કે કલર કશો વાંધો નહીં. હાલો એને બાજી હાલો બાબુજી જો પેલી હોમી ઝૂંપડી દેખાય આ તો સાહેબ ઝૂંપડી નહીં અમારા ગામના મગનભાને ફાર્મ હાઉસ બનાવ્યું છે યાર ફાર્મ હાઉસ છે એમ ને? ઓવા મૂળચંદબાનું કોઈ નહીં મગનબાનું ફાર્મ હાઉસ છે આ તો તાણ હું પેલા જો તાણી એ બધા એમ કેતા હતા કે મૂર્છનબા બનાવતા બનાવતા મરી ગયા હતા. મૂળચંદબા તો ઘેર ખાટલામાં પડે રીબીન મરી ગયા છે કોઈ સુધી મરી જાવ હોય તાણ સરપંચ જાતે એમ કેતા હતા કે બનાવતા બનાવતા મરી જાય તેમના આત્માને શાંતિ મળે એટલા માટે અમે હોય ભજન કરીએ છીએ. ઓહો અરે ઝૂંપડીમાં તારે અહીં ઈકડ ભજન ચાલે છે સરપંચે રે નીકળો. ચિંતા કરશો નહીં ભજન ચાલુ હોય તો 2-3 ભજન મુયા ગઈ નાખું મને કોઈ ભજન નો બહુ શોખ લેડો ત્રણ આપણે પછી હું હતો છે અને તમે તમારી રીતે જે તપાસ કરવાની આવે ને એ બધી ફૂલ તપાસ કરજો મને તો વેમ જ લાગે છે બીજું કોઈ લાગતું નહીં બોલે છે એટલે મોનો ના મોનો કોક લોચા છે. હા બાકી ભજન અમારા ગામમાં ગમે તે થોય ગમે તે ખૂણત થોય મને ખબર હોય જ મને એવું પેલા લાગ્યું તું તો ખરું કા એકાંત માં આવીને ભજન કરે છે કોક ડખાશે. આ વગડામાં ભજન થતો હશે કોઈ જીવણિયા મેલો કીધે દાન પછી મેલો કા મેલો? ચાંદની 500 ની પડી છે. એ કેવા મેલો કે તાણ મેળો તમે 500 ની દામ ઘણો લાવ નહીં આવ્યો ઈવાનો સરપંચ તારી? તમે ગાપચી મારો છો? જીવણિયા તારા 1000 નું બનાવ્યું છે લે ને ભાઈ 1000 નું બન લે. તો કેવું સરપંચ આ ચકલો સુંથ્યા વગર ના હોય તો લિમિટ વધારો યાર પોસ્ટ નું કરી દો ને અરે, પૈસા પોત વધારે પોત ખેવા. હા એમ લ્યો છો મક્કા તમારો ચાલો વારો કરાવું છું. 1000 2000 જોઈને આયો ખરો. જીવણિયા હેડ હેડ તારો વારો આવ્યો મારા 2000 નું બંધ ખેમા 2000 નું બંધ હું ચાલે બેસી જા. ખેમા ના હોય તો બંધ કરજો ઘડિયાળ પાછા બાબુજી આવે છે અને પોલીસે અંગાત છે અંતર દેજો મારો કરજે. પેટી બાજુ લાવ. પેટી બાજુ લાવ. આજે મેલજો પેલી ઢોલકી અરે જલ્દી ઢોલકી લે જોડે પેલી ઢોલકે જોડે ખેમા ઢોલકી ઢોલકે રાખ્યું મૂર્ખા. અલ્યા અરે બળિયા રાખ્યું ઢોલકી. લે ખેમા આ ઢોલકી લઈ લીધું. દુનિયા પેલા પૈસા વળ કરી દે કેવા બાબુજી એટલે વધારાનું બોલતા નહીં હો. લાજો આ ઢોલકી લાવ કોણા આ ઢોલકી તાર પાસે રાખ. લાવ ભજન લાવતા ભાઈ. તમે કહો કે આ મનુષ્ય જેવું અને કજેવું તન હોય
મનુષ્ય જેવું અને કાજેવું તારું રહેવાની પરી નહીં રે મને મન તો તારો કલ્યાણ ભારમ પારે એવો મનુષ્ય જેવું અને કાજેવું તારું રહેવાની એ સાકી સાકી શું કરો શાબરો મટો શાપો એ હવા મેલે ઘર કૂટ્યો તો આખો રાખો વાહ શાબાશ ભજન ગોઠવો તો મને ના કેવું પડે બાબુજી સાહેબ ને સમાચાર આલે સાહેબ આયા હોટલ બે તો દે હું કીધું કે ભજન નો રસવાન તો સાહેબ બેહી જો વાત સાચી છે હું ગામમાં એકલો નવરો હતો તમને બધાને ખોળ્યા શું જા કીધું આ શું જા પછી હોટલે ચા પીવા બેહ્યો અને સાહેબ આયા ગાડી લઈને મૂકો આવો ચા પીવો કે તમે વાય શું કરો છો ગામમાં બધા સુધરી જાય કોઈ જુગાર રમતું નહીં હારો તહેવાર તો સરપંચ કે હેરો ભજન કરીએ તે અમે ભજન કરવા સાહેબે મને વાત કરી કે મૂર્છનપાની વાડીમાં હોય મૂર્છનપા મળી જતા આ છો મૂર્છનપા મૂર્તનભાઈ નહીં ખ્યામાના બોલવામાં સાહેબ આયા એટલે થોડી ફરક પહેરી દેજે મગનબાની જગ્યાએ મૂર્તનબા થઈ ગયું છે. મગનબાના આ તો હેઠળ. મગનબાની હે ને. બાકી મને મગનબાની વાત હેઠળ. કરી. એટલે મગનપા બનાવતા બનાવતા મરી ગયા હતા એવું નહીં પણ મગનબાની કી યાદમાં બનાવી ત્યાં મઢી એવું નહીં સરપંચ એમ નહીં મગનપાની યાદમાં શું બનાવી હતી મગનપાને જ બનાવી હતી આ તો હા તો આ મગનબા બનાવી આવડી નહીં. વળી થઈ ગયું તો આવડી વળી. મગનબા બની મરી ગયા ને એટલે ખેમા નવરી વણી થઈ જાય તમારે થઈ જઈ હતી સાહેબ એવું કોઈ નહીં આ તો ખાખી લુગરું ભારે ને એટલે માણસની જીભ વળી જાય એ બોલવામાં ચોરી હોય. તો અચકાય. ચોરી હોય તો જ વળી જાય સરપંચ ના તો હું કઉ છું અમે કાયમના મંડળના ઢોલકી વાદક ગાઈ ગયા છે બાબુજી અમે મારે થોડું કોમ છે કેમાં હે. ઉતાવળ કરે તો મજા નહીં આવે જો થોડી વાર ઢોલકી વગાડ સોમભાઈ બે વાણી કે હે, પછી બે વાણી કે તું નકરી જા બાબુજી પછી આવી જાય ને બે વાણી રે કે બરાબર, તો લે ખેમા ચાલો એમાં હોયથી કોઈને હલવાનું નહીં આ કીધું ને હા તો સાહેબ તમારે કેવી બે વાણી મારે કહેવાની વાત છોડો પણ તમારે કોઈને જવાનું નહીં અને મૂકી હોય ને તો તમે ઉભાય નહીં રહો હોય હા ભજન ચાલુ કરી દેવું આપણે હેરો આપણું કામ. ચાલુ કરો હળો વધો નહીં સાહેબ તો બેસી ભજનમાં હું વધો છે કશો હતો નહીં ચાલુ કરો બાબુજી એ તમે આવું જબરદસ્તી ભજન ના કરાવવાનું હોય સરપંચ કોકનું ઘેર કોમ હોય નહીં દોવાનું તારે છે ભેંસ વિવાહ એવી છે ચમ કે એમાં તાનની ઓમ મજા આવતી હતી ને અમને નહીં આવતી સાહેબ એનો ટાઈમ હતો એટલું ટાઈમ આલ્યો એટલો આલ્યો ઉભારો અમે હું આવ્યો છું તે એકાદું ભજન મુયા કહું ને પછી બધા ઘેર જો બરાબર, તો નહીં બાપુજી તમે તાર ઘેર એ મારી મુંડી શિકારો મારા રે શામરા ગીરધારી એ મારી મુંડી શામળિયા ને હાથ રે શામરા ગીરધારી મારી મુંડી શિકારો મારા રે શામરા ગીરધારી એ બાબા રામદેવ પરણાવે તમે પરણો વાતી હરતી પરણો વાતી હરતી અરે કળિયુગમાં વાલા કુંવર રે વાજો અરે કળિયુગમાં વાલા કુંવર રે વાજો એ રામદેવ પરણાવે તમે પરણો વાતી હરતી ઉભો રે, એટલા ઉભો રે. સાહેબ પાણી પીવું પોણી નહીં આલ્યો ને તો હમણાં હાલ પોણી નીકળી જાવું છે લે. જીવની આ છોટી લાવ્યો લે ભજન કહેવાય તો કે એ, હોશિયારી રવા જો ઉભા તો પેલા સાહેબ શું નહીં એ સાહેબ સાહેબ આ બન્યો તના દેખાતું નહીં આવું છે એ છોડી દે, આવે દે. સાહેબ છે એ આ બાજુ બારો આ પત્તો છે લાય જીવણિયા આ નાટક કરવા ભેગા છો છો કે ભજન કરવા ઉભરા સાહેબ કશું નહીં આ તો જીવડીઓ પેલો છોકરો રમતો હશે ને એટલે કિસ્સામાં ગાલી લઈને આવતો આવ્યો છે સાહેબ, આવી રીતના ભજન કરતા માણસો ડાયરેક્ટ તમારા દંડા મેળવા એ સાહેબ ગામનો સરપંચ છું હા નોકરીમાંથી ઘેર બેહાર દેવું હવે. સાહેબ સબૂત વગર તમે ધમકી આલશો નહીં લ્યો લ્યો ફેંકી લ્યો અમે એવું કરીએ છીએ લ્યો ભજન કરીએ છીએ હોય કર નહીં એમ સાહેબ નહીં પણ આ તો અરે બા ખોટું કરે છો ભજન કરતા હોય નંદન તમે જેટલું જૂઠું બોલો આ પુલમાં બાબુજી લાવે છે શક્તિ કેમાં આ વાત થઈ? કેટલું જૂઠું બોલો છો પેલા કહો છો મૂર્છનભા ની વાડી અને મૂર્છનભા મળી જતા મગનભાની આ મગનભા ની થઈ જાય આ બાજુનો બાબુજી એ તો પત્તો બોલવામાં હારો વાણી થઈ ગઈ છે બીજું કોઈ ફાયદો નહીં તમારો નહીં ને.
હાલો ત્યાં કેવું છે લાવે તો આ છોકરો રમતો ભાઈ, કરવાનું હોય ને ભક્તિનું જો કરવા જતા હોય ને એટલે આવી વસ્તુ લઈને ના આવે જીવન પણ મનુ હાલો યાર બધો ને. પણ મનુ ખબર છોકરા એમાં પાણી પડ્યું તું ગોર ગોર આમાં જીવન હલવાય હો ઉભા રહો. બાબુજી છોય જીએ વા નહીં અમે તો કમ્પ્લીટ ચોખા માણસ છીએ અને ચોખા રવાના એ ખેમા પેલા બાદશાહ લઈ જાય ભક્તિના સાધન ઉપર મેળવાય ના મેળવાય પાપ લાગે આ નાખતો હું આવું ના ચાલે ઉભોર અલે આ ભજન એટલો બધો કર્યો તા તૂટી ગયું. આ સાહેબ વગાડા પણ ભોળો આ સાહેબ મારે ભારે પડો છે ને. વગાડ્યો તો જોવો ખરી લોહી ફૂટી ગયું સાહેબ જો ઢોલકી મારા વગાડાવી દો ઉભોર આવું છે એ સરપંચ આવું સાહેબ એ 3 પત્તો હતો અને આર્યો કેટલો હતો? સાહેબ આ સરપંચ આ બધું છે આ બાજુ ઉભા રહો. અલ્યા એ શરમ વગરનો તમને તહેવારમાં બીજું કશું દેખાતું જ નહીં હા બાબુજી બસ આ નાટક કરવાનો અને તમે તો આ શું કર્યું આવું કરો છો બાબુજી આપણે એમાં કશું તો નતા ને. તાનો તું એમ કેતો તો કે સબૂત છો હ સાહેબ છો હલે પણ આ વાજિંત્રો સાહેબ કોણ લાવ્યું છે મારી વાત તો આપણે બાબુજી આ વાજિંત્રો કોણ લાવ્યું છે? તાનો વળી સબૂત માંગતા હતા પણ આ સાહેબ વાજિંત્રો કોણ આવે મને ખબર છે જ નહીં. એ આ બાજી કુની છે વાજિંત્રો સાઈડ માં રહેવા દે એ બાબુજી આ વાજિંત્રો બધો ખરો ને સરપંચ લાવ્યા હતા. મરી ગયો. કેવું મારું નામ છે ને? આઈડિયા કર્યો તો ભજન કરો છો નાટક કરો છો લે એ જીવણિયા હું સાહેબ અમન હતો હું તો કહું આને છે ને હાથમ આઠમ ને રવિવાર બધું મોજ જવા દો અંદર. હે ભણા ગોરજન કે મરી ગયા જો માટે કા આવો પછી હું તો બહાર નહીં રહું. ઉભારો લે ઉભારો જો હાથમાં આવી ગયા તો મારી ચોબરું બગાડી નાખ્યો જવા ના દો. ચંપલ લેવા જતો ચંપલ ની જરૂર પેર લે પેર હેડો અમે સાહેબ હાથમ આઠમ જેલમાં કરજો બેહવાનું કરો હેડો આ લઈને. તને બહુ ઉતાવળ હતી અને પાછી દાદાગીરી મારા હોમી કે સાહેબ સબૂત લાવો સબૂત દાદાગીરી નહીં કરી દાદાગીરી નહીં કરી સાહેબ હનું સબૂત માંગતો તું ખેમો માંગતો તો આરી માથા કચ એ ઉભો સાહેબ લઈ લઉં આપ હા તે લઈ જ લેવાનું છે જેલમાં ભજન કરવાનો છે બરોબર સાહેબ અમે આ બધું સરપંચ નો આઈડિયા હતું બાબુજી અને જેટલી વાણી આવડતી હોય એ બધી જેલમાં કહેવાની છે બીજા કેદીઓ હોભળે ને એ રીતના. આવતા અહીંયા વિઠાવા એ કોઈને હાલવું નહીં જેલમાં એ તો સોળામાં આવશે વિઠ્ઠોભાઈ હેડો લઈ લ્યો. માથા કર માથા આ જો કે નાટક કરો છો તમે તો ગોમ બરબાદ કરવાનું કર્યું શરમ વગરનો. બાબુજી લાવો, આ સબૂત પેલો સરપંચ જો કે નાટક લાવ્યો છે ગયડો થઈને આ ઉતાર, ગયડો ઉતાર. થાય એટલો હેડો થાય છે. ઢોલકી લેવાય નહીં રહું અમે પાછળ નહીં જોયા જેવું કોઈ થતો નહીં ભણા સરપંચ તમે બોણો ને બેહીમ જો હું એકલો આમ જો એટલે હાથમાં ના આવીએ ઘરમાં. હેડ ઓમ હેડ દબાયા વગર જેલમાં જઈને છો ભજન કરો છો અમે અને પેલા નાહી ગયા ને ઈઓને બોલાવાના જ છે છોડી તો નહીં મૂકવાના ઈઓને. બોલાઈ જ દે ને ખેમલો ને ઈઓના ઉપર કાયદેસરનો કેસ કરવાનો છે છોડતા ના હો. એને નાહી શુમલા નાવે થાવ નાખી નાખ્યું આપણે બે જણા સાહેબ હા તો સીધા હેડે તો સીધા હેડે તો સારું સાહેબ જેલમાં ભજન કરવાનો એ ભજન જ કરવાનો છે